સ્ટુડન્ટ્સે ફાઇનલ ગ્રેડ્સ આવ્યા પછી કામ કરવું કે નહીં, એક મેજર ક્વેશ્ચન છે જે દરેક સ્ટુડન્ટના માઇન્ડમાં હોય છે. દેન આન્સર ઇઝ ક્લિયર નો, બીકોઝ જ્યારે તમને ફાઇનલ ગ્રેડ્સ મળી જાય એના પછી યુ આર નોટ ઓથોરાઇઝ ટુ વર્ક અન્ટિલ યુ હેવ અપ્લાઇડ ફોર યોર વર્ક પરમિટ ઓર યુ આર undergoing another study. So જો તમારે આ બે ક્રાઇટેરિયા મેચ ના થતા હોય then you should stop working right away. So please make sure આવી મિસ્ટેક ના કરો, because ફ્યુચરમાં like if it is found that you have worked when after you get your completion grades, then it can have adversities on your application. It's better to take preventive measures. થોડુંક ટાઈમ કામ નહીં કરો, થોડાક દિવસ કામ નહીં કરો, it would not make much difference. So please make sure you're not working once you receive your final grades, and share it with everyone જેને હમણાં recently study complete કરી હોય. And follow me to get right immigration advice. Specially students ને હું insist કરીશ કે consultation book કરો so that immigration pathway plan થઈ શકે. આ 1-2 વર્ષ બહુ ક્રિટિકલ રહેવાના છે PR સિક્યોર કરવા માટે, બટ ઇફ યુ હેવ ધ રાઇટ ઇમિગ્રેશન એડવાઇસ, યોર સ્ટ્રેસ કેન બી relieved. If you have the right immigration consultant with you, like we can help you with your immigration goals. ડિસ્કશન કરી શકીએ, સ્ટ્રેટેજાઇઝ કરી શકીએ ઇમિગ્રેશન ગોલ્સ, કયું પ્રોવિન્સ સારું રહેશે, ઓન્ટેરિયો સારું રહેશે કે નહીં, એલ્બર્ટા સારું રહેશે કે નહીં, સસ્કેચવાન સારું રહેશે કે નહીં, એટલાન્ટિક પ્રોવિન્સીસ સારા રહેશે કે નહીં, ફ્યુચરમાં શું કોન્સિક્વન્સીસ આવી શકે છે. વી કેન ગીવ યુ ધ એડવાઇસ. સો ફીલ ફ્રી ટુ બુક અ કન્સલ્ટેશન ફ્રોમ માય વેબસાઇટ. થેન્ક યુ.